પટેલને મેન્શન કરે છે। અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે ને એ જાણવા માટે ઘણા બધા લોકો વિડીયો જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી સામે નથી આવ્યું કોણ સાચું છે અને કોણ ખોટું છે એ। અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું, અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો। તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો હવે આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે, કેમ કે ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો। અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી બધાને જય દ્વારકા।